તો આ તરફ સમાચારમાં આગળ વધીએ, વાત કરીએ મહત્વના સમાચારની। કપરાડામાં સૌથી વધુ 5.51 ઇંચ વરસાદ, ઉત્તર ગુજરાતમાંથી ભારે વરસાદની આગાહી। સીએમએ એસઈઓસીમાં કરી ઉચ્ચ સ્તરીય સમીક્ષા। એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તૈનાત। 42,158 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર। દક્ષિણ ગુજરાતમાં રાહત કામગીરી તેજ। તો આ તરફ મહત્વના સમાચારમાં તમને જણાવી દઈએ કે કપરાડામાં સૌથી વધુ 5.51 ઇંચ વરસાદ નોંધાયો। ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી। સીએમએ એસસીઓસીમાં કરી ઉચ્ચ સ્તરીય સમીક્ષા। એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તૈનાત। 42,158 લોકોનું સુરક્ષિત રીતે સ્થળાંતર કરાયું। દક્ષિણ ગુજરાતમાં રાહત કામગીરી તેજ। તો આ તરફ તમને વિસ્તારમાં મહત્વના સમાચારમાં જણાવી દઈએ કે ગુજરાતમાં મેઘરાજા સતત કહેર વરસાવી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 5.51 ઇંચ વરસાદ વરસ્યો છે। બીજી તરફ ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી છે। પાટણ, મહેસાણા, વાવ, થરાદ અને બનાસકાંઠામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। રાજ્યભરમાં અત્યાર સુધીમાં 42,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો ગુજરાતમાં મેઘરાજા સતત કહેર વરસાવી રહ્યા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ત્યારે આપણે આ સમગ્ર માહિતી અંગે વિગતવાર વાત કરીશું આપણા સંવાદદાતા અમદાવાદથી જતીનભાઈ રાવલ સાથે। જી જતીનજી, સૌથી પહેલા તો રાજ્યમાં હાલ વરસાદની સ્થિતિ કેવી છે અને કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે? જી જો ચોક્કસથી આપને જણાવી દઉં કે જે રીતે હાલ છેલ્લા 4 થી 5 દિવસની જો વાત કરીએ, 23 તારીખથી જે વરસાદ જે ચાલુ થયો હતો, સતત અને અનરાધાર વરસાદ જે પડ્યો હતો, જેના લીધે સમગ્ર ગુજરાત જે છે તે જળમગ્ન થઈ ગયું હતું। સમગ્ર ગુજરાત ક્યાંક ને ક્યાંક જે છે તે પાણીમાં ડૂબી ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે થયું હતું। ખાસ કરીને જો વાત કરીએ, સૌથી વધુ વરસાદ જે છે તે ગુજરાતના જે દક્ષિણ ગુજરાત કહી શકાય કે ત્યાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ અત્યાર સુધીમાં જે છે તે જોવા મળે છે। ખાસ કરીને વલસાડ અને સુરત, નવસારી જેવા જે વાપી જેવા ઇલાકાઓ જે વિસ્તારો છે તે તમામ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક સૌથી વધુ વરસાદ જોવા મળે છે। વલસાડમાં છેલ્લા 3-4 દિવસની અંદર લગભગ 55 થી 60 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબકી પડ્યો છે। ગઈકાલની વાત કરીએ, ગઈકાલે પણ વલસાડના કપરાડાની અંદર લગભગ 5.51 જેટલો વરસાદ પડ્યો હતો। તો જે તેના બાદ જે બનાસકાંઠાનું જે ઓગળ છે, ત્યાં ઓગળ તાલુકામાં પણ લગભગ 3.86 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। તે ઉપરાંત પણ વાવ, થરાદ જેવા પણ જિલ્લાઓમાં પણ જે વરસાદ જે છે તે જોવા મળ્યો હતો। આગામી સમયમાં હજુ પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવેલી છે। જોકે એમ તો આજે પણ લગભગ 6 જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ જે છે તે આપવામાં આવેલું છે, અને તે ઉપરાંત લગભગ 12 જેટલા જિલ્લાઓમાં જે છે તે યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવેલું છે। જોકે હાલ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં હાલ જે છે તે વાતાવરણ સામાન્ય છે। અત્યારે હાલ વરસાદના કોઈ વાવડ નથી, પરંતુ ચોક્કસથી આગાહી છે, હજુ પણ વાદળો છવાયેલા છે। હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા મોસમ વિભાગ દ્વારા જે છે તે આપવામાં આવેલી છે। હજુ પણ એવા ઘણા બધા જે વિસ્તારો છે કે જે વિસ્તારો હજુ પણ જે છે તે જળમગ્ન છે। એવામાં જો આગામી સમયની અંદર હજુ પણ જો વરસાદ આવે છે, તો જે લોકોના ત્યાં હજુ પણ પાણી ભરાયેલા છે, હજુ પાણી ઓસર્યા નથી, એવા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક જે છે તે લોકોએ લગભગ ખાસી એવી તકલીફોનો સામનો જે છે તે લોકોએ કરવો પડી શકે તેમ છે। ખાસ કરીને જો વાત કરીએ વલસાડમાં, તો વલસાડમાં હજુ એવી ઘણી બધી જગ્યાઓ છે કે ઘણી એવી સોસાયટીઓ છે, ઘણા એવા વિસ્તારો છે કે જે હજુ પણ પાણીમાં ભરાયેલા છે, તેમને ત્યાં પાણી ભરાયેલા છે, સમગ્ર વિસ્તારો જળમગ્ન છે। વાત કરીએ અમદાવાદની, અમદાવાદના બોપલ અને ગુમા વિસ્તારની અંદર પણ ગઈકાલે જ અમે જે છે તે રિપોર્ટ આપ્યો હતો કે બોપલ અને ગુમા વિસ્તારમાં હજુ પણ તમામ કેટલા એવા વિસ્તારો છે કે કેટલી એવી સોસાયટીઓ છે કે જ્યાં લોકોના ઘરમાં હજુ પણ ઘૂંટણસમા પાણી જે છે તે જોવા મળ્યા હતા। લોકોના ઘરોની તમામ ઘર વખરીઓ જે છે તે સમાપ્ત થઈ ચૂકી છે। ખાવા પીવાની ચીજ વસ્તુઓ પણ
લોકોની જે છે તે સમગ્ર રીતે જે છે તે નાશ પામી છે, બરબાદ થઈ ચૂકી છે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ફૂડ પેકેટો વગેરેની વિતરણ જે છે તે કરવામાં આવી રહ્યું છે, પરંતુ ત્યાંના હાલ જે લોકો છે તે લોકોને ખાસી એવી મુશ્કેલીઓનો સામનો જે છે તે અત્યારે હાલ કરવો પડી રહ્યો છે. અને જો આગામી સમયની જે રીતે જે વરસાદની આગાહી જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, જો હજુ આગામી સમયમાં વરસાદ આવે, હજુ 27, 28 અને 29 3 દિવસની જે છે તે વરસાદની સામાન્યથી અતિભારે વરસાદની આગાહીઓ અલગ અલગ વિસ્તારો માટે આપવામાં આવેલી છે. ત્યારે હાલ જો અમદાવાદમાં તડકા જેવો માહોલ જે છે એટલે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોએ રાહતનો શ્વાસ જરૂર લીધો છે, પણ હજુ પણ વાદળો છવાયેલા છે. હજુ પણ જે છે તે વાદળો એ છે સંકટ ક્યાંક ને ક્યાંક લઈને આવી શકે છે. જી જતીનજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે SEOC ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. એ બેઠકમાં શું મહત્વના નિર્ણયો લેવાયા છે? જો ચોક્કસથી આપણે જણાવી દઉં કે મુખ્યમંત્રી એવું નથી કે ગઈકાલે SEOC ખાતે એટલે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક યોજી હતી, પરંતુ મુખ્યમંત્રી છેલ્લા જ્યારે પણ ત્યાંથી વરસાદ ચાલુ થયો છે 23 તારીખના રોજથી સતત જે છે તે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે જે આખા સમગ્ર ગુજરાતનો કમાન્ડ કંટ્રોલ રૂમ છે કે જ્યાં તમામ જિલ્લાઓ જે છે તે ત્યાં મોનિટરિંગ થતા હોય છે, કયા વિસ્તારમાં ફ્લડ જેવી સિચ્યુએશન છે, કયા વિસ્તારમાં ફ્લડ જેવી સિચ્યુએશન થઈ શકે છે, કેટલા વિસ્તારોમાં જે છે તે રસ્તાઓ ક્યાંક ને ક્યાંક જે છે તે વરસાદના લીધે પ્રભાવિત થયા છે, કયા વિસ્તારોમાં લોકો હાલ ફસાયેલા છે. આ તમામ માહિતીઓ જે છે તે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી ના જે કમાન્ડ કંટ્રોલ રૂમ છે ત્યાંથી તમામ માહિતીઓ જે છે તે એકઠી કરવામાં આવતી હોય છે. અને ત્યાં મુખ્યમંત્રી જે છે તે સતત જેટલા દિવસથી વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યારથી જ જે છે તે મુખ્યમંત્રી સતત દરેક કલાકે દરેક મિનિટે જે છે તે મુખ્યમંત્રી સતત આ તમામ વિસ્તારોની અપડેટ લેતા રહે છે. અને તેઓ જ્યારે બેઠક કરે છે ત્યાં કયા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે, ત્યાં કેટલા લોકો ફસાયેલા છે, NDRF, SDRF ની કેટલી ટીમો ત્યાં તૈનાત કરવામાં આવેલી છે, હાલ જે લોકો ફસાયા છે તે લોકોને કઈ જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, શું હજુ પણ કોઈ લોકો સ્થળાંતરિત કરવાના બાકી છે, હજુ કેટલા લોકો ફસાયેલા છે, કેટલા રસ્તાઓ બંધ છે, જો રસ્તાઓ બંધ છે તેનો વૈકલ્પિક રસ્તો જે છે તે કયો આપવામાં આવેલો છે. આવી ઘણી બધી એવી માહિતીઓ છે કે જેનાથી લોકો જે છે તે પ્રભાવિત થતા હોય, આવી તમામ સૂચનો જે છે તે મુખ્યમંત્રી દ્વારા જે છે તે આ બેઠકોની અંદર જે છે તે આપવામાં આવતી હોય છે. જી જતીનજી, ખૂબ ખૂબ ધન્યવાદ આ સમગ્ર માહિતી